હવે વાત કરીએ સુરતની કે જ્યાં તસ્કરોની ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે। સુરતના ઉધનામાં ગોકુળ બેકરી અને ગોકુળ ફરસાણમાં તસ્કરોની ટોળકી ત્રાટકી હતી। આ શખ્સોએ કાઉન્ટરની તોડફોડ કરીને ચોરીને અંજામ આપ્યો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જ્યારે આ સમગ્ર મામલે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તસ્કરોની ટોળકીને પકડવા માટે સંયુક્ત ઓપરેશન પાર પાડી કુલ 5 આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપીઓએ દુકાનનું શટર તોડીને રૂપિયા 1,86,000ની ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે આરોપીઓ પાસેથી 52,000થી વધુની રોકડ અને મોટરસાયકલ સહિત 89,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પકડાયેલા આરોપીઓમાંથી 2 આરોપી અગાઉ પણ ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે। આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે। એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળે।